થવું જ રહ્યું। એટલા માટે જે સાહિત્યકારો આ સમાજના મહાપુરુષોની કથા ન કરે એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો। શા માટે આવો અન્યાય ને શા માટે આવો ભેદ કરવામાં આવે છે? એ હંમેશને માટે આ સમાજના ગદ્દારો રહ્યા છે અને એની તમને જો જનોન ભીતરથી ન જન્મે ને તો તમે માંધાતા મહારાજના વંશજ કહેવાને લાયક નથી। પહેલું કારણ। બીજું કે અમુક નેતાઓ એને પણ ગદ્દારી કરી માત્ર વોટિંગ પાવર તરીકે જ ઉપયોગ કરવામાં આવે અને પછી યુઝ એન્ડ થ્રુ કરીને મૂકી દો અને તમે બગાવત ન કરો, ક્રાંતિ ન લાવો એટલે તમારા આગેવાનોને ખાલી પોઝિશનમાં મૂકી દે, પાવર કોઈને આપતા જ નથી। એટલે તમે વીવીઆઈપી ગુલામો થઈને બેઠા રહ્યો છો, ગુલામી કરી રાખો। વર્ષોથી મુગલોની ગુલામી, પછી અંગ્રેજોની ગુલામી અને પછી અમુક પાર્ટીઓની ગુલામી, ક્યાં સુધી તમે ગુલામી ભોગવતા રહેશો? માંધાતા મહારાજનું સ્મરણ કરો। એટલે મહેરબાની કરીને મારી પાસે તો કોઈ એવા વીવીઆઈપી લોગા લઈને આવતા જ નહીં। મારી પાસે આવે, મારે પ્રશ્ન બન્યો ત્યારે ખરેખર મુના છોગટ જેવો એ માણસ ઉભો રહ્યો હતો, આ બેઠા છે આગળ એટલે કહું છું। બાકી એવા ફાકા ફોજદારી કરવા મારી પાસે મહેરબાની કરીને કોઈ નહીં આવતા। અમે આ પાર્ટીના, અમે અહીંયા બાપુને ક્યાં જઈએ છીએ, જાઓ ત્યાં ગુલામી કરો। ત્રીજું કારણ કે અમુક ધર્મના ગુરુઓ કોળી સમાજ આગળ જાય એમાં કોઈને રસ નથી। યાદ રાખજો, ધર્મ તરીકે મહામંડલેશ્વર તરીકે બોલું છું। ઘણાને ગમતું નથી, મારો ખુદનો વિરોધ કરે છે, તમારો પણ વિરોધ થાય છે। અરે એવા તમારી મારે શબ્દો બધા બેઠા છે એટલે બોલવું નથી કે જ્યાં તમે એવી ગુલામી કરો છો, જ્યાં તમે એવા ફાતડાપણા, એવા ભડવાપણું લઈને તમે બેઠા હોય અને સમાજમાં થઈને જ્યારે તમે એવાની ગુલામી કરો, એવા ધર્મ ગુરુઓની ગુલામી કરો અને મારી સામે તમે આવો, માંધાતા મહારાજના વંશજ નથી, યાદ રાખજો। અને ચોથું કારણ કે આ સમાજના બે પ્રકારના આગેવાનો છે, યાદ રાખજો, જે સમાજના ખરેખર હિતેચ્છુ છે। એક કે સમાજના ખરેખર ઉત્થાન વિકાસમાં જેને રસ છે અને બીજા સમાજના એવા આગેવાનો છે જે સમાજનો માત્ર ઉપયોગ કરે, સંગઠનો બનાવે। એ તમે સંગઠનો શા માટે બનાવો? ખાલી સમાજનો ઉપયોગ કરવા માટે? અને પછી સમાજનો પ્રશ્ન આવે ત્યારે કોઈ ઊભું નથી રહેતું। એટલે એવા જે સમાજની સાથે ગદ્દાર